આપણે બધાને ખબર છે કે આજના દિવસમાં ઘણા મોટા સમાચાર બન્યા છે, પરંતુ આ બધા સમાચારમાંથી જે મોટી અને મહત્વની અપડેટ છે એ તમારાથી ચૂકી ન જવાય એટલા માટે અમે આ વિડીયો લઈને આવ્યા છે. આ વિડીયોમાં આપણે 10 એવા સમાચાર વિશે વાત કરશું જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે ઓપરેશન સિંદૂરથી કરીએ તો પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે આખરે પાકિસ્તાન અને આતંકવાદ સામે પોતાનો જે બદલો છે એ આક્રમક રીતે લઈ લીધો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળીને ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા હતા. અને આ ઠેકાણા પર લશ્કરે તૈયબ, જૈશે મોહમ્મદ જેવા ઘણા બધા આતંકવાદીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. આ ઓપરેશન સિંદૂર રાત્રે 1:05 શરૂ થયું હતું અને 1:30 પૂરું થઈ ગયું હતું. એટલે કે 25 મિનિટની અંદર ભારતીય સેનાએ આ પાકિસ્તાનમાં ઘણા બધા આતંકીઓને ઠાર માર્યા હતા. ઓપરેશન સિંદૂર આ નામ કદાચ હવે કોઈ પણ ભારતીય સાંભળશે ને તો એનું છાતી જે છે એ 56 ઇંચની થઈ જશે. કારણ કે હવે પાકિસ્તાની સેનાને ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલમાં ભારતથી ડરવાની જરૂર છે. પરંતુ હવે આ બધાની વચ્ચે પાકિસ્તાન એટલું બધું બોખલાઈ ગયું છે કે પાકિસ્તાની જે સેના છે એને પોતાના પીએમ પાસે મંજૂરી માંગી છે કે અમને મુક્તિ આપી દો, અમને અમારી રીતે લડવા દો. જો કે આ બધી વસ્તુ ઉપરની છે, કારણ કે બધા જ લોકોને ખબર છે એકચ્યુઅલમાં તેની સેના જ સરકાર ચલાવે છે. ત્યારે આગળના સમયમાં બની શકે કે તેની સેના કોઈ પ્રકારનો હુમલો કરે, પરંતુ આપણી જે સેના છે એ બરાબર આનો બદલો લેવા માટે પણ રેડી છે. તેના જે સંરક્ષણ મંત્રી છે એટલે કે ખ્વાજા મોહમ્મદ આસિફ છે, એને એમ પણ કહેલું છે કે જો ભારત હવે આગળના સમયમાં હુમલો નહીં કરે તો અમે પણ હુમલો નહીં કરે. જો કે ભારતને આનાથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે પાકિસ્તાન આવા માત્ર દાવો કરે છે પરંતુ કંઈક બીજું જ કરતું હોય છે. આ ઓપરેશન સિંદૂર આખા દેશ માટે એક ગર્વની પળ છે, આવું કહ્યું છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. આ જે ઓપરેશન સિંદૂર છે તેને લઈને આપણા પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી ગઈ છે. તેમણે કહ્યું કે સેનાએ ખૂબ જ સારી કામગીરી નિભાવી છે અને આખા દેશ માટે ગર્વની પળ છે. આટલું જ નહીં, આ બેઠકમાં પીએમ મોદીએ એવું કહ્યું કે આવું થવાનું જ હતું. આખો દેશ અમારી તરફ જોઈ રહ્યો છે અને અમને અમારી સેના પર ગર્વ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના હવાઈ હુમલા કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવા પહોંચ્યા હતા અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. અને આ સમગ્ર મામલે આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાવાની છે. ઓપરેશન સિંદૂરમાં આજે એક મોટી વાત સામે આવી છે કે મસૂદ અઝહર જે છે એના પરિવારના 10 લોકો માર્યા ગયા છે. ભારતે જે હુમલો કર્યો એમાં મસૂદ અઝહરના 10 પરિવારના સભ્યોને મારી નાખવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે મસૂદ અઝહરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમને એમ કહ્યું છે કે આના કરતા તો મને પણ આમાં મારી નાખ્યો હોત તો વધારે સારું હોત. જો કદાચ એને એમ નહીં ખબર હોય, આગળના સમયમાં કદાચ એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી એ પછી અત્યારે વિશ્વભરના જેટલા પણ દેશ છે એમની પ્રતિક્રિયા સામે આવી ગઈ છે. અને આ બાબતે અત્યારે ઇઝરાયેલે ભારતને ખુલ્લું સમર્થન આપ્યું છે. ઇઝરાયેલે કહ્યું કે ભારતને આત્મરક્ષણનો અધિકાર છે અને આતંકવાદીઓને ખબર પડવી જોઈએ કે નાગરિકો વિરુદ્ધ આવો ગુનો કર્યા પછી તેમને બચવા માટે કોઈ જગ્યા નહીં મળે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એર સ્ટ્રાઇક પર મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે હું ઓફિસમાં હતો અને ત્યારે જ મને સમાચાર મળ્યા. આપણે બધાને ખબર હતી કે કંઈક મોટું થવાનું છે અને હું આશા રાખું છું કે આ ટૂંક જ સમયમાં સમાપ્ત થઈ જશે. જો કે આ બાબતે તુર્કીએ જે છે એ પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન કર્યું છે અને બીજી તરફ ચીને એવું કહ્યું છે કે અમે પણ આતંકવાદને વિરોધ છીએ. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે જગ્યાઓ મહત્વની છે ત્યાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આની સાથે એરપોર્ટમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અલગ 18 જેટલા એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાંથી ભુજ, રાજકોટ અને જામનગરનો એરપોર્ટ પણ શામેલ છે. આની સાથે શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા અને ધર્મશાલાનો સમાવેશ થાય છે. અને તમને જણાવી દો કે લગભગ 200 જેટલી ફ્લાઇટ્સને રદ પણ કરવામાં આવી છે. યુદ્ધના માહોલ વચ્ચે આજે દેશના 244 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન થયું હતું. આટલું જ નહીં, રાજ્યના એટલે કે ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આ મોક ડ્રીલ યોજાઈ હતી. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, તાપી, સુરત, ભાવનગર, જામનગર, દ્વારકા, કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, નર્મદા, ડાંગ અને મોરબી જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન થયું હતું. સાયરન વગાડીને લોકોને અલર્ટ કરવામાં આવ્યા હતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પોતાને અને આપણી આસપાસના લોકોને સુરક્ષિત કેવી રીતે રાખવા એની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આટલું જ નહીં, સાંજે 7:30 વાગ્યા પછી 3 તબક્કામાં ગુજરાતમાં અલગ જગ્યા પર બ્લેકઆઉટની મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર અંતર્ગત હવે આગળના સમયમાં જે સરહદી વિસ્તાર છે, સરહદી લાઈન છે, ત્યાં જવાની મનાઈ ફરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠાની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ખાસ કરીને ઝીરો લાઈનને ક્રોસ કરવાની અથવા ઝીરો લાઈનની આસપાસ જવાની પણ મનાઈ ફરવામાં આવી છે. ફક્ત નાડાબેટના ટુરિઝમ પ્રદર્શન સુધી જ જઈ શકશે પ્રવાસીઓ. આ સાથે જ નાડાબેટ પર થતી BSF પરેડ પણ બંધ કરાઈ છે.
ઓપરેશન સિંદૂર પછી જામનગરમાં મરીન ટાસ્ક ફોર્સ એલર્ટ ઉપર છે. દરિયાઈ વિસ્તારોમાં એમને ચેકિંગ હાથ ધર્યું છે. એસઓજી, મરીન પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડોએ તપાસ શરૂ કરી છે. સંયુક્ત સમુદ્રમાં બોટ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અને જે આ તપાસ છે ને આગળના સમયમાં હજુ પણ તીવ્ર થતી જશે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની આ જે ધમકી છે એ ઈમેલ દ્વારા મળી હતી અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે ચેકિંગ પણ શરૂ કરી દીધું છે અને પોલીસ ટીમનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી દીધો છે. બીજી તરફ ઓપરેશન સિંદૂર બાદ અત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર પોલીસનું ચેકિંગ જે છે એ વધારી નાખવામાં આવ્યું છે અને રેલવે સ્ટેશન પર જે મુસાફરો છે એમના સામાનની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશનમાં પોલીસનું ચેકિંગ વધારી નાખવામાં આવ્યું છે. આ સિવાય જેટલા પણ જાહેર સ્થળો છે ત્યાં પણ પોલીસનું પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે જો હવામાનની વાત કરીએ તો ચોમાસું કદાચ બહુ જ વહેલું આવી ગયું હોય એવું પણ લાગી રહ્યું છે. માવઠા જેવું વાતાવરણ છે, પરંતુ આ બધાની જ વચ્ચે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ રીતે આપણને મેસેજ મળી રહ્યા છે કે અમદાવાદ, અમરેલી, જામનગરની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં છૂટા છવાયા અને એની સાથે સાથે ભારે વરસાદ પડી શકે છે. એટલા માટે થઈને આગળના વિસ્તારમાં આ જેટલા પણ વિસ્તારો છે ત્યાં કોઈ પણ લોકો રહેતા હોય એમને સાવચેત રહેવાની જરૂર છે. આ સાથે જ ખંભાતમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધારે, એટલે કે આ વર્ષનો અત્યારે જે માવઠું પડ્યું એમાં સૌથી વધારે વરસાદ માનવામાં આવે છે. અને આની સાથે સાથે આગળના સમયમાં જે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એને જ કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને આની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી સમયમાં આવી શકે છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.